આપનું સ્વાગત છે। હું છું અમિત લંગાડિયા। શિહોરના રાજકીય પક્ષ, વિપક્ષ તેમજ વહીવટી તંત્ર તહેવારોમાં શિહોરના ગૌરવ સમાન સ્ટેચ્યુઓને ભૂલ્યા। શિહોરના સ્થાનિક રાજકીય પક્ષ, વિપક્ષ સંસ્થાઓ શહીદ વીરોની મૂર્તિઓને ભૂલીને તહેવારોની ઉજવણી કરી। ક્યારેક કોઈ શહીદ વીરની જન્મ જયંતિ અથવા શહીદ દિવસ હોય ત્યારે દેખાવ કરવા માટે જય હિન્દના નારા લગાવતા હોય છે, પણ શાસકો એ ભૂલી ગયા છે કે આ શહીદોની શહાદતથી જ આપણે હાલ આઝાદીથી જીવી રહ્યા છીએ। ત્યારે શિહોરના ગૌરવ સમાન સ્વામી વિવેકાનંદજી, વીર ભગતસિંહજી, શ્રી નાના સાહેબ પેશવા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્યુ જે હાઈવે રોડ પર શિહોરના વિકાસ તેમજ ગૌરવમાં વધારો કરતા છે, આવા મહાનુભાવો શહીદ વીરોના સ્ટેચ્યુના માત્ર અનાવરણ કરીને છોડી દેવાયા છે, પરંતુ તે સ્ટેચ્યુની કોઈ સાર સંભાળ રખાતી નથી। હાલ તહેવારો ગયા ત્યારે કોઈ પણ ડોકાયું નથી કે સાફ સફાઈ કરાઈ નથી કે કોઈ ફૂલહાર કરાયેલ નથી, જે શર્મનાક બાબત છે। અને આ સ્ટેચ્યુ ઉપર એટલી ધૂળ ચડી ગયેલ છે અને આસપાસ વૃક્ષો પણ વધી ગયેલા છે, જેથી આ સ્ટેચ્યુ કોનું છે તે પણ ઓળખાય એમ નથી। તો વહેલી તકે શિહોરના શાસકોને જાગવું જરૂરી છે, નહીં તો શિહોરના વિકાસ પર ટીકા થશે તે દિવસો પણ દૂર નથી। પરિવર્તન ન્યૂઝ, વિશાલ ગોહેલ, શિહોર। श्री राष्ट्रीय राजपूत करणी सेना सिहोर द्वारा त्रिविध कार्यक्रम योजायो। बंधन पार्टी प्लॉट सिहोर खाते राष्ट्रीय राजपूत करणी सेना द्वारा गईकाले त्रिविध कार्यक्रमों आयोजन करवामां आवेल, जेमां सिहोर शहर तालुका करणी सेनानी कारोबारी मीटिंगनुं आयोजन कराय तेमज पदाधिकारीओनी नियुक्ति आपवामां आवी। अने बीजा कार्यक्रममां ताजेतरमां गीर सोमनाथ जिल्लाना कोડીનારના वतनी अने कोबरा कमांडो तरीके फरज बजावता स्वर्गस्थ अजीतसिंह परमार के जेओनी दिल्हीथी बरोड़ा मुसाफरी दरमियाननी सफरमां अकळ कारणोसर गुम थया बाद मध्यप्रदेशना आकोट गामथी मृतदेह मळी आव्यो हतो, त्यारे अजीतसिंहजीनी हत्या थई होवानी आशंका साथे जे रेलवे पोलीस द्वारा पोस्टमोर्टम कर्या विना ज जवानने दफनाववामां आव्यो हतो। तो आ दुखद बनावनी संपूर्ण न्यायिक तपासनी मांग साथे मामलतदारश्रीने आवेदनपत्र आपवामां आव्युं। ज्यारे त्रीजा कार्यक्रम वीर शहीद अजीतसिंहजी जगुभा परमारनी शहादतने मान आपवा वडला चौक सिहोर खाते सांजे 5 वाग्ये श्रद्धांजलि कार्यक्रम रखायेल हतो। परिवर्तन न्यूज, विशाल गोहेल, सिहोर। प्रशासन द्वारा एमना शबने दफनावी देवामां आव्युं। कोई परिवारने जाण करवामां नथी आवी, कोई एनुं पीएम करवामां नथी आव्युं अने एमनाम दफनावी देवी આવી બેદરકારીના કારણે અજીતસિંહની જે હત્યા થઈ છે એમને પૂરેપૂરી શંકા છે। તો આની અંદર તટસ્થ તપાસ થાય, અજીતસિંહને ન્યાય મળે। એ કોઈ સામાન્ય નાગરિક નહોતો, કોઈ લાવારીસ લાશ નહોતી, એક આ દેશનો જવાન હતો અને કોબરા કમાન્ડો પોસ્ટ ઉપર સર્વિસ કરતા હતા। જો આવી રીતે એક કોબરા કમાન્ડો અને દેશના જવાનને જો આવી રીતે દફનાવી દેવામાં આવે તો સામાન્ય જનતાનું શું? જે દેશની રક્ષા કરે છે એ સુરક્ષિત નથી, તો આમાં જનતાને શું કરવાનું? તો આવી ઘોર બેદરકારીના કારણે જે અજીતસિંહના શબને ત્યાં દફનાવી દેવામાં આવ્યું, પરિવારને જાણ નથી કરવામાં આવી, તો આની તટસ્થ તપાસ થાય। મહાકાળી માર્બલવાળા ખાંચામાં જાહેરમાં જુગાર રમતા 4 શકુનીઓને ઝડપી પાડતી સિહોર પોલીસ। સિહોરના ગુંદાળા વસાહતમાં મહાકાળી માર્બલવાળા ખાંચામાંથી જાહેરમાં જુગાર રમતા કુલ 4 ઈસમોને રોકડ રૂપિયા 10,490 ઝડપાયા છે। સિહોર પોલીસ અધિકારી પીઆઈ ગોહિલની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ગુંદાળા વસાહતમાં મહાકાળી માર્બલવાળા ખાંચામાં જાહેરમાં અમુક ઈસમો પૈસા પાના વતી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમે છે, જેથી સદરુ જગ્યાએ રેડ કરતા રાજેશભાઈ ઘેલાભાઈ રાઠોડ રહે ગુંદાળા વસાહત સિહોર, રમેશભાઈ ઉર્ફે મુન્નો નારાયણભાઈ પરમાર રહે ગુંદાળા વસાહત સિહોર, નિલેશભાઈ ઘેલાભાઈ ચૌહાણ રહે ગુંદાળા વસાહત સિહોર અને અલ્પેશભાઈ ભગવાનભાઈ રાઠોડ રહે રામનગર પ્લોટ વિસ્તાર સિહોરવાળાને રોકડ રૂપિયા 10,490 સાથે પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરેલ છે। આ કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ अधिकारी केटी गोहेलनी सूचनाथी वीजे चौहान, आर एन गोहिल, रामदेव सिंह, अशोक सिंह,
બીજલભાઈ, શક્તિસિંહ, અનિરુદ્ધસિંહ વગેરે જોડાયા હતા. દિવાળીના તહેવારો પછી સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ. વર્ષનો છેલ્લો તહેવાર એટલે દિવાળી. દિવાળીના તહેવારની 1 મહિનાની વાર હોય ત્યાં લોકો દિવાળીની રાહ જોતા હોય છે અને સરકારી અર્ધ સરકારી કચેરીઓ, સ્કૂલો, કોલેજો સાથે સંકળાયેલા લોકો 5 દિવસની રજાની રાહ જોતા હોય છે અને ફરવા માટે બહાર જતા હોય છે. ત્યારે હાલમાં આ વર્ષે સરકારે જાહેર કરેલા કેલેન્ડર મુજબ માત્ર 3 દિવસની રજા આપી અને એ પણ શનિ અને રવિવારમાં. ત્યારે ભાઈબીજના તહેવારથી સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ છે અને કર્મચારીઓ ફરી પાછા કામે લાગ્યા છે. પરિવર્તન ન્યૂઝ, વિશાલ ગોહેલ, સિહોર. શિહોર શહેરમાં મેઇન બજારમાં સરકારી ટીમ દ્વારા માસ્ક સંબંધી ચકાસણી કરવામાં આવી. સરકારશ્રીના આદેશ અનુસાર વધતા જતા કોરોના સંક્રમણને કારણે મોટા શહેરોમાં કર્ફ્યુ જેવો માહોલ હોય, જેને લક્ષ્યમાં રાખી શિહોર નાયબ કલેક્ટર શ્રી ચૌહાણ સાહેબ, મામલતદાર નીનામા સાહેબ તથા શિહોર પોલીસ ટીમને સાથે રાખી શિહોર મેઇન બજારમાં દુકાનદારો તેમજ રાહદારીઓ માસ્ક પહેરે છે કે નહીં તેના માટે શિહોર નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી ચકાસણી કરવામાં આવે. વધતા જતા કેસના કારણે ફરજિયાત માસ્ક પહેરવું અતિ આવશ્યક માનવામાં આવે છે, જેથી ઘણી ખરી સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે શિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની જાળવણી બાબતે ગંભીર પ્રકારે નોંધ લઈ જરૂર પડી ત્યાં દંડ પણ આપવામાં આવેલ છે. આમ સરકારના આદેશને અનુસંધાને માસ્ક વિષયક તપાસણી કરવામાં આવી. तारीख का है ना? हाँ 1 तारीख का। कौन करो? 188 दाखल कर दो बीजो काई। હું તો ફોજદારી દાખલ કરી. नहीं तू फोन में क्या क्या 1 मिनट दे दो फिर हमारे काका ने खाली करवा दियो स्टाफ में है स्टाफ पर पुश करवानो कोई लखो ए 1000 के पावती એક ભાઈ ફ્રી થઈને તમને બેક કોલ કરું હમણાં.
હમણાં કરું એક વાર. મેડમ ચા પીતો તો જસ્ટ ફ્રી કરી દીધા. દંડ ભરજો ભાઈ, આ ભાઈએ નહોતું પહેરેલું હો. એ ભાઈની જ વાત છે. હા નહોતું પહેરેલું. દંડ ભર બે નહોતું પહેરેલું, તમે એને બે. ચાલો ભરી ગયો ભાઈ. બે નહોતું. ગાયોમાં મિથેન ઉત્સર્જન ઘટાડતો ખોરાક વિકસાવાયો. શેવાળમાંથી બનાવેલો ખોરાક દિલ્હીની કંપની બજારમાં લાવશે. સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીવીડ શેવાળ આધારિત પશુ ફીડ ઉમેરણ વિકસાવવામાં આવી છે, જેમાં પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફોર્મ્યુલેશન બનાવાયું છે, જેનાથી ગાય અને મરઘામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથોસાથ પશુઓમાંથી મિથેન ઉત્સર્જન ઘટાડે છે. CSMCRI દ્વારા સીવીડ ટેકનોલોજી મારફતે પશુ ખોરાક તૈયાર કરવામાં આવ્યો છે, જે રૂમિનન્ટ પ્રાણીઓમાં મિથેન વાયુ ઉત્સર્જનની માત્રા ઘટાડે છે, જેના લીધે વૈશ્વિક ઉષ્ણતામાનમાં નોંધપાત્ર અસર પડશે. સીવીડને પ્રોસેસ કરીને અને અલગ અલગ સીવીડમાંથી અર્ક કાઢીને આ ઉમેરણ વિકસાવવામાં આવ્યું છે. એક શાકાહારી પાલતુ પ્રાણીઓ એક દિવસના 250 થી 500 લીટર મિથેન ઉત્સર્જન કરી શકે છે. મોટાભાગે ગાયો પોતાના મોઢામાંથી 90% મિથેન ગેસનું ઉત્સર્જન કરતી હોય છે. બાકીનો ગેસ પાચન બાદ ઉત્સર્જિત કરવામાં આવે છે. ફોર્મ્યુલેશન દ્વારા પ્રાણીઓના વજનમાં પણ વધારો થાય છે. ગાયના દૂધમાં કેમિકલનો વધારો પણ જોવા મળ્યો છે. પ્રાણીઓમાં આંતરડાનું સ્વાસ્થ્ય, સારી ગુણવત્તાના ઈંડા મળવા જેવી સારી બાબતો નોંધવામાં આવી છે. સીવીડ પર એ રીતે પ્રોસેસ કરવામાં આવી છે જેથી જૈવ સક્રિય ઘટાડો સચવાઈ રહે છે. સીવીડના ફોર્મ્યુલેશન ભારતના દરિયાકાંઠે જ વિકસાવવામાં આવ્યા છે, જે એક ઉદ્યોગને પણ જન્મ આપશે. ભારતની એક વાગરી પ્રોસેસિંગ લિમિટેડ નવી દિલ્હીને આ ટેકનોલોજી આપવામાં આવી છે. સેન્ટ્રલ સોલ્ટના ડાયરેક્ટર ડોક્ટર કનક શ્રીનિવાસને જણાવ્યું હતું કે સેન્ટ્રલ સોલ્ટની પુરસ્કૃત સીવીડની બાયો સ્ટિમ્યુલેટેડ ટેકનોલોજી ભારતના ખેડૂતોમાં ખૂબ પ્રચલિત બની છે. ભારતમાં મરઘા અને પશુ સંશોધન સંસ્થાઓ સાથે મળીને ઉત્પાદનોની અસરકારકતા જાણવામાં આવી છે. કદાચ પશુ લીકના અથવા પાવડર તરીકે બજારમાં ઉપલબ્ધ હશે. સીવીડમાંથી આ ઉમેરણ બનાવવામાં આવ્યું હોવાથી તેની કિંમત ખૂબ ઓછી હશે અને મરઘા ઉછેર કરતા કે ગાય ભેંસ રાખતા લોકો બજારમાંથી સહેલાઈથી મેળવી શકશે. આ સાથે સમાચાર સમાપ્ત થયા. જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ.